એક એવું બિલ જે પ્રસ્તુત થાય છે ભારતની સંસદમાં, છે ભારતનું, પણ તેનો વિવાદ છે કે અમેરિકા સુધી પહોંચ્યો છે. આ બિલ એટલે FCRA બિલ. દેશમાં વિપક્ષથી લઈને ધાર્મિક સંગઠનો સુધી આ બિલ સામે એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે. હવે અમેરિકાએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. ફોરેન ફંડિંગને લઈને સરકાર FCRAમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. FCRAમાં બદલાવ ખરેખર શું છે, તે શું ખરેખર જરૂરી છે, અને શું NGOમાં આવતું એક વિદેશી જે ફંડિંગ છે એ એટલું મોટું છે કે સરકારને તેના પર વધુ કડક કંટ્રોલ કરવાની જરૂર લાગે? સરળ ભાષામાં જરા સમજવાનો પ્રયત્ન કરીએ. FCRA એટલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. 1976માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન આ એક્ટ બનાવ્યો હતો. તેનો હેતુ ભારતીય NGOમાં વિદેશી ફંડિંગ નિયંત્રિત કરવાનો હતો. 2010માં મનમોહનસિંહ સરકાર, એટલે ઇન્દિરા ગાંધી પણ કોંગ્રેસ સરકાર, મનમોહનસિંહ પણ કોંગ્રેસ સરકાર, અને 2020માં ભારતીય જનતા પાર્ટીની જે NDAની મોદી સરકાર આ કાયદાને વધુ કડક બનાવે છે. કોણ ફોરેન ફંડિંગ લઈ શકે, એ ફંડિંગનો કેવી રીતે ખર્ચ થઈ શકે, તેનો હિસાબ કઈ રીતના રાખવો, એ FCRA હેઠળ આખું મેકેનિઝમ સેટ છે. હાલમાં FCRA રજિસ્ટ્રેશન સામાન્ય રીતે 5 વર્ષ માટે હોય છે. ત્યારબાદ તેનું એક પ્રકારનું રિન્યુઅલ કરાવવું પડે છે. ભારતમાં NGO અને અન્ય સંસ્થાઓને મળતું ફોરેન ફંડિંગ નાનું નથી. 2024-25માં લગભગ 16,000થી વધુ FCRA રજિસ્ટર્ડ એસોસિએશનને 23,000 કરોડ રૂપિયાનું ફોરેન કોન્ટ્રીબ્યુશન મળ્યું છે. એટલે આમ હું તો એમ કહું કે જેમ શેર બજારમાં પહેલાં HNI ને FII આવે છે, એમ એ પ્રકારનું 23,000 કરોડનું ફોરેન ફંડિંગ હિન્દુસ્તાનમાં આવ્યું. સરેરાશ દરરોજ લગભગ 63 કરોડ રૂપિયા જેટલો ફોરેનનો મની ફ્લો હિન્દુસ્તાનમાં થયો. આટલો મોટો વિદેશી નાણાંનો ફ્લો આવતો હોય તો ભાઈ તેનો ઉપયોગ અને હિસાબ બંને પારદર્શક હોવા જ જોઈએ. સરકાર હવે આ કાયદામાં બદલાવ કરવા માગે છે. સંસ્થાઓએ હવે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પર સ્પષ્ટ લખવું પડશે કે ફોરેન ફંડિંગ કયા કામ માટે અને કયા રાજ્યમાં વપરાશે. સરકાર એક નવી ઓથોરિટી બનાવશે જે NGOનું FCRA રજિસ્ટ્રેશન રદ થઈ જાય કે પૂરું થઈ જાય તેની ફોરેન ફંડથી બનેલી મિલકતોને જપ્ત કરી શકશે, મેનેજ કરી શકશે અથવા વેચી શકશે. જો કોઈ સંસ્થા 5 વર્ષ પછી પોતાનું FCRA રજિસ્ટ્રેશન રિન્યૂ નથી કરતું તો તેનું સર્ટિફિકેટ ઓટોમેટિક ખતમ માનવામાં આવશે અને મિલકત સરકારી ઓથોરિટી પાસે ઓટોમેટિકલી જતી રહેશે. જો જપ્ત કરાયેલી મિલકત કોઈ પૂજા સ્થળ કે કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેનું ધાર્મિક જે સ્વરૂપ છે એ બદલવાનો સરકારને કોઈ હક હિસ્સો નથી. તો શું NGOની આખી મિલકત સરકાર લઈ લેશે? અહીં થોડો ફર્ક સમજવો જરૂરી છે. દરેક NGOની દરેક એસેટ નહીં, માત્ર ફોરેન કન્ટ્રીબ્યુશનમાંથી બનેલી એસેટ્સ સરકારના જણાવ્યા પ્રમાણે એસેટ જપ્ત કરવાની કામગીરી શરૂઆતમાં પ્રોવિઝનલ હશે, એટલે આવી લીધી પ્રોવિઝનલી, અને રજિસ્ટ્રેશન ફરી મળે તો એસેટ્સ રિસ્ટોર કરવાની એક વ્યવસ્થા છે. કેરળ, મિઝોરમ અને અન્ય નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ દાયકાઓથી વિદેશી ફંડથી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસના જે એક સાંસદ છે શશી થરૂર, એ કહે છે કડક નિયમોના કારણે વિદેશી ફંડિંગમાં પહેલાંથી જ 87% ઓલરેડી આજે ઘટાડો થઈ ચૂક્યો છે. આ 87% કટાયા પછી તમને 23,000 કરોડ તો મળે જ છે ભાઈ. હા, આ બિલને લઈને કેટલાક મુદ્દે વિવાદ પણ શરૂ થયો છે. પોલિસી રિસર્ચ સ્ટડીઝ ઇન્ડિયા PRSના વિશ્લેષણ પ્રમાણે જો NGOનું FCRA રજિસ્ટ્રેશન રિન્યૂ ન થાય તો અગાઉના ફોરેન ફંડ્સથી બનેલી એસેટ્સ પણ જપ્ત થઈ શકે છે. એટલે NGO ફોરેન ફંડિંગ લેવાનું બંધ કરી દે તો પણ પોતાની જૂની ફોરેન ફંડેડ એસેટ્સ જાળવી રાખવા માટે FCRA ફ્રેમવર્કમાં રહેવાની એને એક જરૂર પડી શકે છે. બીજો સવાલ, સરકાર રિન્યુઅલ ન કરે તો NGO પાસે અસરકારક અપીલ મેકેનિઝમ શું હશે ભાઈ? બિલ અંગે આ પણ એક મહત્વની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુદ્દો એ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે રેગ્યુલેટરી ફ્રેમવર્કના નામે એનજીઓની સ્વાયત્તતા ઓટોનોમી પર સરકાર કંટ્રોલ મેળવવા માગે છે. વિદેશથી આરોપ છે કે ચર્ચ અને ધાર્મિક ચેરિટી પર કંટ્રોલ મેળવવા માટે આ કાયદો જાણી જોઈને લવાઈ રહ્યો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે FCRA બિલ સેક્યુલર છે અને તે કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવતું નથી. કાયદો પાછલી તારીખથી લાગુ નહીં થાય. ધાર્મિક સ્થળોનું સ્વરૂપ સરકાર એસેટ્સ લઈ લેશે તો પણ જળવાયેલું રહેશે. સરકાર કહે છે કે આ કાયદાનો હેતુ ફોરેન ફંડિંગના મિસયુઝને રોકવાનો અને નેશનલ ઇન્ટરેસ્ટનું રક્ષણ કરવાનો છે. વિવાદો વચ્ચે હવે બિલ પાર્લામેન્ટની એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની સામે રજૂ કરવામાં આવ્યું છે. બિલ હજુ કાયદો નથી બન્યો. હવે બોલ પાર્લામેન્ટની કમિટીની કોર્ટમાં છે. શું નિર્ણય લેવાય છે તેના પર રાજકીય પક્ષો, NGO, ધાર્મિક સંસ્થાઓ અને હવે તો અમેરિકા જેવા દેશોની પણ એક પેની નજર છે. મિત્રો, કેમ FCRA વિશે વિચારવું પડે? આપણા દેશમાં બહારના દેશ શું કામ 23,000 કરોડ રૂપિયા આપે? શું એ લોકોના દેશમાં એટલું બધું સરપ્લસ ફંડ છે કે એમણે આપણા દેશના ઉત્થાનમાં એટલો એમને ઇન્વેસ્ટ કરવાનો રસ છે? ક્યાંક તો સ્વાર્થ હશે ને. અને જો નિસ્વાર્થ ભાવથી પણ આપણા દેશમાં 23,000 કરોડ રૂપિયા વર્ષે આવતા હોય તો શું આપણને એ અધિકાર નથી કે આપણે એમને પૂછીએ કે ભાઈ આ પૈસા ક્યાં જાય છે, ક્યાં વપરાશે, કઈ જગ્યાએ વપરાશે? અને એવું પૂછવા જાઓ તો તમને અમેરિકામાં બેઠેલા કોઈક દંડો કરે, કારણ ભારતની સંસદમાં એક બિલ આવ્યું છે. હાસ્યાસ્પદ સ્થિતિ છે અને મારું એવું માનવું છે કે ભારતની સરકારે મજબૂતાઈથી આ બિલને પ્રસ્તુત કરવું જોઈએ. સરકાર પાસે બંને સદનમાં આંકડાઓ છે અને બહુ યોગ્ય રીતના બિલનું સ્વરૂપ કાયદામાં ઢાળી દેવું જોઈએ.